આવવાનો છે બીડી વાળો આવવાનો. ભૂમિજા સાડી પંચવટી વાળી, ભૂમિજા સાડી પંચવટી વાળી, ભૂમિજા ફેશન. ચાલો અહીંયા 3 પોટલા જૂની સાડી ના છે. જૂની સાડી આદમ વખતની તો હવે બધી અમે પહેલાં બહુ લઈ લીધી આદમના જમાનાની. હવે થોડી થોડી નવી આવતી હોય એવું લાગે છે. 6 મહિના 8 મહિના જૂની તો બોર્ડરવાળી. હા, અમારી હોલસેલની દુકાન છે. કોઈ માસીઓ, કાકીઓ, બહેનો એને વેચવા માટે જોઈતી હોય તો અમે વેચવા માટે આપીએ છીએ સાડી. હોલસેલના ભાવે આપીએ છીએ. અને એમને ઘરે બીજું કંઈ કામ કરવું એના કરતાં બેઠા બેઠા સાડી વેચે તો એના વાપરવાના ખર્ચા બધું નીકળી જાય. અને ન વેચાય તો હું બેઠો છું. ન વેચાય તો ભૂમિજા ફેશન બેઠું છે અહીંયા. કોઈ ટેન્શન લેવાનું નહીં. ભૂમિજા ફેશન. હવે આવો હું તમને અમારી રિટેલની દુકાન બતાવું. આ અમારી રિટેલની દુકાન છે ભૂમિજા ફેશન. ભૂમિજા સાડી પંચવટી વાળી. જો આ બધું અમારું કલેક્શન તમને હું આજે બતાવવાનો છું. એકદમ મસ્ત નવું કપડું આવ્યું. કેટલોગ સિલ્ક બેઝ કપડું છે અને બધા ડાર્ક મેચિંગ છે. અંદર ફાઇન સાડીઓ છે એ તમને આજે હું બતાવીશ. જે ડાર્ક પહેરવાના શોખીન હોય. શું બોલ? સ્કીમ. તમે એક જૂની સાડી લાવો તો એના અમે 200 રૂપિયા ગણીએ. અમારી પાસે 600 થી ચાલુ થાય. ઉપરના પૈસા તમારે ઉમેરવા પડે અને એક સામે એક લેવી પડે. એમ નહીં કે તમે 3 સાડી લઈને આવો તો એક સાડી 600 વાળી આપી દે, એવું નહીં. થેલા બેલા આપતા નથી. થેલા થેલી જબલા ડુબલી બધું તમારે લઈને આવવાનું. જૂની સાડી લઈને આવો, નવી સાડી લઈ જાઓ. રવિવારે બંધ, સન્ડે બંધ. રવિવારે બંધ, સન્ડે બંધ. રવિવારે બંધ, સન્ડે બંધ. સવારે 9:30 થી 12:30, બપોરે 2:30 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી. બપોરે અમને ભૂખ લાગી હોય એટલે અમે જમવા જઈએ છીએ. નોન સ્ટોપ. ટિફિન લઈને અમે ઠંડુ ખાવાનું અમને ભાવતું નથી એટલે ટિફિન લઈને અમે આવતા નથી. અમારું કામ બધું આમ વીઆઈપી છે. જો આ આઈટમ એક એવી છે ને તમારા માટે સ્પેશિયલ તમારા માટે લેવો છે. જો આ કપડું એવું છે ને માસી, આમ જો આ કાપડ જ તમે જો અહીંયા નીચે બતાવો. આ કાપડ જ એટલું સોફ્ટ કાપડ છે ને કે આમ ઠંડુ લાગે પહેરવાથી અને તમને શરીરને એકદમ ચોંટી જાય. અને કિંમત આની થોડી વધારે છે પણ વસ્તુ એકદમ સારી છે. માર્કેટ કરતા ઓછી ને એ તારે બોલવાની જરૂર છે કઈ? તારે બહુ પંચાયત નહીં કરવાની. માર્કેટ કરતા ઓછી છે. વેપારી આપણે માલ આપવાનું બંધ. આપણી દુકાનમાં સસ્તી મળે ને. એ બધું કઈ બોલવાનું નહીં. જેને ગમશે અહીંયા આવીને બરાબર ફાયદો લાગે તો લે. હા જો હા પલ્લુ બતાવ. પલ્લુ બતાવ્યું નહીં. જો આ લાઉઝ છે. લાઉઝ અમુક માસીઓ આવે ને આમ જો ભાવ. અમુક માસીઓ આવે ને બ્લાઉઝ નો કે લાઉઝ કે લાઉઝ. આ પાલો પૂરી ફેન્સી સાડીઓ આવે. ગ્રાહક આવ્યા હતા પણ રઘુભાઈ 6:30 કેટલા વાગ્યા 7 વાગી ગયા ને એટલે બિચારા ગ્રાહકને ના પાડી દીધી. એટલે તમને હાથ જોડીને કહું છું કે 6:30 પછી કોઈ આવતા નહીં. અમારા ભાઈ છે એ નો એન્ટ્રી કરી નાખે છે. આ બીજી સાડી તમને બતાવું. આ કપડું બધું એક જ છે હો માસી. ઓ માસી કપડું બધું એક જ છે પણ એટલી જબરદસ્ત સાડી છે ને કે એની વાત જવા દો. વાત મને કરવી જ ગમતી નથી. આમ મને એમ થાય કે આ હું લઈ લઉં એની મમ્મી માટે. જા પલ્લુ અને આ લાઉઝ મૂકતો જતો. ત્રીજી સાડી. કલર બધા ડાર્ક જ રહેવાના છે. અહીંયા બતાવો સાડી બતાવો દે મને. લે લે નીચે કરે. આમ બધી દુકાન વાળા આમ કરે તો માલ વેચાઈ જાય ફટાફટ. આમ કરીને બતાવે બધા એટલે સાડી વેચાઈ જાય. બતાવું છું ભાઈ, મેં ના થોડી પાડી ખોલવાની પણ એવું કરવું પડે. બધા એમ કરે બધી દુકાન વાળા. બધા રીલ બનાવતા હોય ને એટલે આમ કરે. અમને એવું કઈ આવડે નહીં. અમે તો માસીઓને ખખડાઈ નાખીએ.
જો આ પલ્લુ અને આ બ્લાઉઝ. બહુ ફાઇન સાડી માસી, બહુ ફાઇન સાડી. આ સાડી તમે લેશો એટલે બીજી સાડી તમને પહેરવી નહીં ગમે એવું કાપડ છે. અને આ બધા સાડી છે ને બધા માસી 1 પીસ આવે. એવું નહીં કે આમાં તમે કલર માંગો તો કલર મળી જાય. આમાં બાંધણી આવે, પટોળા આવે, બાટિક પ્રિન્ટ આવે, બધી અલગ અલગ કોન્સેપ્ટની સાડીઓ આવે, પણ પીસ 1 જ આવે. આમાં કલર બલર કાંઈ નહીં મળે અને બીજે ક્યાંય જોવાય નહીં મળે જટ દઈને. અને કદાચ ક્યાંય જોવા મળે તો અમારા ભાવમાં જોવા નહીં મળે, એટલી 110% ગેરંટી. કેમ કે અમે જૂની સાડીના 200 રૂપિયા કાપીએ, 200 રૂપિયા. જા પટોળું, આ પાલવ અને આ બ્લાઉઝ છે ને, ભૂમિજા સાડી પંચોટી વાળી છે ને, મસ્ત. ગાડી છે ને એટલી ફાઇન છે. ક્યાં ગયો પલ્લુ? આ છે પલ્લુ ક્યાં છે? આ થોડી પલ્લુ, આ રહ્યો, આ બાટિક નો પલ્લુ છે. અને બ્લાઉઝ આ રહ્યો, આ બ્લાઉઝ છે. બહુ ફાઇન સાડી છે, જબરદસ્ત. તને વ્યવસ્થિત મૂકજો ભાઈ. આ સાડી બી એટલી મસ્ત છે. મને તો એમ થાય છે કે નહીં તારી મમ્મી માટે લઈ લઉં, 1-2 સાડી લઈ લઉં. લઈ લો. તો પૈસા કોણ આપે? આ તો આપણે વેચવા માટે લાવે છે, એના પૈસા આપણને મળે. તારી મમ્મી કઈ પૈસા આપવાની છે? તારી મમ્મી આપવાની જ પૈસા? એ તો મફત લઈ લે ને પછી બિલ બનાવી નાખે. જો આ બ્લાઉઝ અને આ ભૂમિજા સાડી પંચવટી વાળી. બહુ મસ્ત, બહુ મસ્ત. મને તો એમ થાય છે કે વખાણ કર્યા જ કરું, એટલી મસ્ત. આવી સાડી તો મેં મારી લાઈફમાં નથી જોઈ. આ બતાવવાની બાકી છે. હા, થેલીમાં નાખ દે અને જવા દે. આ ઈ જ છે. કઈ આ પટોળું અલગ છે, એ પટોળું અલગ હતું. અલગ છે. હજી હું તમને ફોનમાં પટોળું બતાવીશ. નવી ડિઝાઇનો છે, સમજો, નવી ડિઝાઇનો છે કાલે આવવાની છે ને મારી દુકાને. હજી આપણી દુકાને આવી નથી. હું તમને ફોનમાં હમણાં આમ કરીને બતાવું. આ મસ્ત છે. આ 2D પટોળા કહેવાય આને, 2D પટોળા. જો આ બ્લાઉઝ. થેન્ક યુ પલ્લુ. પલ્લુ ખોવાય બહુ જાય. આ રહ્યો પલ્લુ તો. અહીંયા નથી, અહીંયા છે. આ રહ્યો પલ્લુ. ભૂમિજા સાડી પંચવટી વાળી. આ નથી બતાવી. હવે રેગ્યુલર બતાવું. બાની સાડીઓ બતાવું થોડી. બાની સાડી મને બહુ ગમે બતાવવાની. બાની સાડી બતાવું, બતાવે છે ને? ભલે એ તો બાની સાડી તો બતાવવી જ પડે ને. જાય બાની સાડી છે, પણ આ થોડો કાળો કલર છે. આની અંદર 1-2 કલર આવે બાને પહેરાય એવા. મને બાની સાડી લાવી જ વધારે ગમે. બીજી બધી આમ સાડી લાવી મને ઓછી ગમે નાના બહેનોની, કારણ કે એને વરસમાં આખો વરસ ડ્રેસ પહેરતા હોય અને વચ્ચે વચ્ચે ક્યારેક સાડી લેવા આવે તો આપણને હેરાન કરી નાખે, એટલી ચોઈસ કરે. એવી સાડીઓ ઓછી લાવે. પણ અમે તો બાની સાડીઓ બહુ લાવીએ. બાની સાડીના ઢગલા ને ઢગલા મળી જાય, કલર એ મનગમતા મળી જાય, એવી બધી સાડીઓ લાવે. તો ભૂમિજા ફેશન, ભૂમિજા સાડી, નારી શોભે ને ભૂમિજા કી નારી વો લગે પંચવટી સાડી. નહીં નહીં,